કાનિયા જોગીને માં મેલડીના ઇતિહાસ વિશે. એક વખતની વાત છે. પહેલાના સમયમાં કડથલ કરીને એક ગામ હતું. આ કડથલ ગામમાં કાનિયો રાવળ રહેતો હતો. હવે એક વખત ગામના સીમાડા પર માં મેલડી કાનિયા રાવળના ડાકના કાડેરા રાગથી પ્રસન્ન થાય છે. માં મેલડી કહે છે, હે કાનિયા, હું તારા કાડેરા રાગથી બહુ ખુશ થઈ છું. તું મને તારી સાથે લઈ જા. હું તારું નામ જગતમાં અમર ન કરું તો હું ઉગતા પોરની મેલડી નહીં. એટલે કાનિયો રાવળ કહે છે કે હે ભગવતી માં મેલડી, જો તારે મારી સાથે આવવું હોય તો મારા કુળમાં હું એકલો નથી, પણ મારાથી મોટા બીજા 3 ભાઈઓ છે, હાજો, રાજો અને હાંગો. હું એમને પૂછી લઉં, જો 3 ભાઈઓ રજા આપે તો હું તને લઈ જાઉં. એટલે કાનિયાએ ઘરે આવીને 3 ભાઈઓને આ મેલડી માની વાત કહી. ત્યારે 3 ભાઈઓએ કહ્યું, હે કાનિયા, આપણા કુળમાં વિહત અને મેલડી જેવી દેવી બેઠી છે, અને જો તારે વગડામાંથી જ કોઈ રઝળતી દેવી લાવી હોય ને તો આ કડથલ ગામમાંથી બહાર નીકળી જા. આ સાંભળતા જ કાનિયો રાવળ બોલ્યો કે તમે મને ગામમાં રાખો કે ન રાખો, પણ હું તો આ સીમાડાની મેલડીને જ પૂજીશ. પછી ભલે તમે મને ગામની બહાર કાઢી મૂકો. એટલે 3 ભાઈઓએ કહ્યું કે ભાઈએ ભાગ પ્રમાણે તારે જે જોઈએ તે લઈ જા અને નીકળી જા ગામમાંથી બહાર. તો કાનિયો બોલ્યો કે મારે કાંઈ નથી જોઈતું, પણ જતા જતા ખૂંટીએ ટીંગાતી બાપાની ડાક મને આપી દો, જેથી મારી મેલડીનો કાડેરો રાગ વગાડીને માં મેલડીને રીઝવી શકું. 3 ભાઈઓએ ડાક આપીને કાનિયાને ગામની બહાર નીકાળી દીધો. કાનિયો જોગી ગામને સીમાડે આવ્યો જ્યાં મેલડીમાં મળ્યા હતા, અને ત્યાં આવીને ડાક વગાડીને મેલડી માને પોકારે છે. કાનિયાની આંખમાંથી આંસુડું નીકળી જે ધરતી પર પડે તે પહેલા તો આકાશમાંથી વીજળી વેગે નીચે આવીને માં મેલડી બોલ્યા, હે દીકરા કાનિયા, રોવાય નહીં બેટા. જગતની અંદર આ મેલડીએ જેનું બાવડું પકડ્યું હોય એને હું કમોતે મરવા દઉં તો હું મેલડી નો કહેવાઉં. મેલડી બોલ્યા, બોલ કાનિયા, તારા ભાઈઓને પૂછીને આવ્યો? કાનિયો હાથમાંથી ડાક નીચે મૂકીને માં મેલડીની સામે ટગર ટગર જોઈ રહ્યો છે. આંખોમાંથી દડ દડ આંસુડા પડી રહ્યા છે. હે કાનિયા, આ જગતમાં જે મને પૂજે છે અને જેને મારો ભેટો થઈ જાય એને હું રોવા દઉં તો મને મેલડીને પૂજવી નકામી. દુનિયાના માણસો તને કહે એ પહેલા હું તને કહી દઉં કે તારા ભાઈઓએ ના પાડી છે ને. કાનિયો કહે છે, હું ઘર બાર ગામ કુટુંબ બધું છોડી દઉં, પણ માં મેલડી હું તને નહીં છોડું. વેરાન વગડો છે, રાતનો 1 વાગ્યો હશે. માં મેલડીએ કાનિયાને કહ્યું, હે કાનિયા, તારે મને લઈ જવી હોય ને તો એક કામ કર, સામે તળાવમાં સાજ ઊભું છે, એમાંથી થોડી 2 કોળી સાજ વાઢી લાવ. કાનિયો થોડી સાજ વાઢીને લાવીને ઢગલો કરે છે. માં મેલડીએ સાંજનો બેઠા બેઠા કંડિયો અને ઉપર ઢાંકવાનું ઢાંકણ બનાવ્યું. પછી માં મેલડી બોલ્યા, હે કાનિયા, તારી ડાક હાથમાં લઈ તું કાડેરો રાગ સંભળાવ, એટલે હું સવા વેતની નાગણી બની જાઉં અને તારા કંડિયામાં બેસી જાઉં. કાનિયા રાવળે કાડેરો રાગ કર્યો ત્યાં તો માં મેલડી ખડખડાટ હસવા લાગ્યા, અને જેમ મીણીની પૂતળી ઓગળે એમ ઓગળી સવા વેતની નાગણી બની ગયા. કાનિયા રાવળે નાગણીને ઉપાડી બંને આંખે અડાડી કંડિયામાં મૂકીને ઉપર ઢાંકણ બંધ કરી દીધું. પછી કાનિયો માથે કંડિયો લઈને હાલતો થાય છે. પછી તો માને પરચા બતાવવા હશે, માં મેલડીને ક્યાંક બેસણા કરવા હશે. એટલે કાનિયો ફરતા ફરતા આજના ધોળકા શહેરનું જે ચિયાડા ગામ છે એ સમયમાં શિયાવાડાના નામથી ઓળખાતું હતું ત્યાં પહોંચ્યો અને ત્યાં જ માને બેસાડ્યા. ભગવા વેશ પહેરીને કાનિયા રાવણમાંથી કાનિયો જોગી થયો અને અખંડ દીવો કરીને ધૂણી ધખાવી ગુગળનો ગાંઠિયો અને તેલનો તરસ્યોને સિંદૂર રાખીને માં મેલડીના જાપ કરે છે. તુહી માં મેલડી, તુહી માં મેલડી, તુહી માં મેલડી. અને માં ઉગતા પોરની માં મેલડી કાનિયા જોગીની સાથે સાક્ષાત વેણે વાતો કરે છે. ધીમે ધીમે સમય પસાર થાય છે. એવામાં શિયાવાડા ગામમાં એક વખત જીવલેણ મડકીનો રોગચાળો ફાટી નીકળ્યો. આ રોગચાળામાં અચાનક લોહીની ઉલટી થઈને માણસો ટપોટપ મરવા લાગ્યા. જે લોકો બચ્યા હતા એ લોકો પણ આ રોગથી બચવા માટે ગામ છોડીને ભાગવા લાગ્યા. આખું શિયાવાડા ગામ શમશાનમાં ફેરવાઈ ગયું. હવે બન્યું એવું કે આ મરકીના રોગમાં નાડોદા રાજપૂત કુટુંબના 16 યુવાનોના
એકી સાથે મરણ થયા. આખા એ ગામમાં કાળો કેર વર્તાયો છે. શમશાનમાં ચારે તરફ મળદા સળગી રહ્યા છે. એવા સમયે નાળોદા કુટુંબના અમુક માણસોએ ભેગા થઈને વિચાર કર્યો કે આપણી ગામની ભાગોળે કાનિયો જોગી માં મેલડીની પૂજા કરે છે. સાંભળ્યું છે કે કાનિયો જોગી માં મેલડી સાથે વેણે વાતો કરે છે. આપણા આ મોટા સંકટમાંથી તો માં મેલડી જ બહાર કાઢી શકે. આવો વિચાર કરીને ગામના અમુક સમજુ લોકો કાનિયા જોગી પાસે આવે છે અને આવીને કહે છે, હે કાનિયા બાપા, આપણા ગામમાં આ મરકીના રોગે ભરડો લીધો છે. અમારા કુટુંબના જ 16 યુવાનોને આ રોગ પરખી ગયો છે. હવે તો લાગે છે કે માં મેલડી જ આમાંથી બહાર કાઢી શકશે. હે બાપા, એટલે જ માં મેલડીના શરણે આવ્યા છીએ. તમે જ માં મેલડીને મનાવો. ત્યાર પછી કહેવાય છે કે કાનિયા જોગીએ હાથમાં ડાક લઈને માં મેલડીને અરજ કરે છે, હે મારા રૂડા કરંડિયાની સવા વેતની માં મેલડી, તું ક્યાં છે? આજે મરકીના આ રોગે મારા આખા એ ગામને ભરખી લીધું છે. આવ માં આવ, આ ગામની વારે આવ. ડાક વાગતાની સાથે માં મેલડી કાનિયા જોગીના કોઠે આવ્યા ને બોલ્યા, હું ઉગતાની ભગવા ભેખની કાનિયા જોગીની મેલડી બોલું છું. જાઓ બા, હું તમારી રક્ષા કરીશ. જાઓ તમારા કુટુંબમાં તો હું, પણ આખા ગામમાં કોઈને કડવો કાંટો નહીં વાગવા દઉં. જાઓ જાઓ, મારું મેલડીનું વસન છે. હે મારા કાનિયા, કાચો ઉત્તરનો દાંતનો લઈ ગામ ફરતી દૂધની ધારા વાળી દેજે. જે દેવસ્થાન આવે ત્યાં ધજા ખોડજે. હાથમાં ડમર ડાક લઈ ગાતા ગાતા પ્રદક્ષિણા ફરજો. બસ આટલું કરજો એટલે આ રોગને હું સીમાડા બહાર મૂકી આવું તો જ માતા મેલડી. પછી તો કહેવાય છે કે કાનિયા જોગીની સાથે આખો ગામ ભેગું મળીને વાજતે ગાજતે ગામની ફરતે કાચા સૂતરનો તાતણો વીંટતા વીંટતા સાથે દૂધની ધારા વાળતા જાય છે અને જ્યાં પણ દેવસ્થાન આવે ત્યાં ધજા ચડાવતા જાય છે. એ દિવસથી જ માં મેલડીની દયાથી ગામમાં રોગચાળો નાબૂદ થઈ ગયો. મેલી મેલા ભોગવે, મેલી મેલા ખાય, જેના કુળમાં પૂજાય માં મેલડી, એના દુઃખ દર્દ મટી જાય. પછી તો 6 મહિના જેટલો સમય થઈ ગયો છે. માતાજીના કહ્યા પ્રમાણે ગામમાં કોઈને ઊની આંચ પણ નથી આવી. એટલે રાજપૂત ભાઈઓ અને ગામના માણસો વિચાર કરે છે, ચાલો જઈએ કાનિયા બાપા પાસે. હવે તો એ માતાજી જેમ કહેશે એમ આપણે કરી દેવું છે. આમ વિચારી બધા ગામ લોકો કાનિયા જોગી પાસે આવે છે અને કહે છે કે જય મેલડીમાં કાનિયા બાપા, માં મેલડીની કૃપાથી ગામમાં સુખ શાંતિ પથરાઈ ગઈ છે. હવે તો કાનિયા બાપા, તમારી જે ઈચ્છા હોય તે જણાવો, તમે કહેશો એમ કરીશું. કાનિયો જોગી બોલ્યો કે મારે કઈ જોઈતું નથી, પણ મારી એક જ ઈચ્છા છે કે મારે માં મેલડીનો 3.5 દિવસનો નવરંગો માંડવો કરવો છે અને મારે મારી ભગવી નાથને બોલાવી છે. માતાજીને પારે ભુવાજીને તેડાવવા છે. ગામ લોકો કહે છે, ભલે કાનિયા બાપા, જેવી તમારી ઈચ્છા અને જેવી માં મેલડીની દયા. ગામ લોકો ખુશ થઈને બધા ભુવાજીને અને ભગવી નાથને કંકોત્રી લખીને આમંત્રણ આપે છે. પછી તો શિયાવાળા ગામમાં ભુવાજી આવે છે, ભગવો વેદ પધાર્યો છે, માનો 3.5 દિવસનો માંડવો નાખ્યો છે. ડમર ડાક વાગે છે, ઉકળતા તેલમાં માના તાવા તળાય છે અને કાનિયા જોગીના કોઠે માં મેલડી ખમ્મા ખમ્માના ખમકારા કરે છે. જ્યાં માના સમરણ થઈ રહ્યા છે, માના ગુણગાન ગવાઈ રહ્યા છે. સૌ ભક્તો માના દર્શન કરે છે. બરાબર હતું. કોઈએ જઈને મોહમ્મદ શાહ બાદશાહને જણાવ્યું કે કાનિયો જોગી શિયાવાળામાં તતિંગ કરે છે, માતાના માંડવા નાખે છે, એ બધા ઢોંગ બંધ કરાવો. ધોળકાનો ધણી મોહમ્મદ શાહ બાદશાહ પોતાની રોજડી કોડી અને થોડા સિપાહીઓને લઈને શિયાવાળા ગામમાં કાનિયા જોગીની પાસે આવે છે. ધોળકાના ધણીએ કહ્યું, બંધ કરો આ બધા તતિંગ. આ બધા ભવાડા શું માંડ્યા છે? બંધ કરો મારા રાજમાં આવા ઢોંગ તતિંગ. ઓય કાનિયા, મારા રાજમાં આ બધું હમણાં જ બંધ કર. તરત જ કાનિયો માને પોકારે છે, હે માં મેલડી, તું મારી વારે નહીં આવે તો આ ધોળકાનો ધણી મને મારી નાખશે. ત્યાં તો કાનિયો ખમ્મા ખમ્મા કરતો ધૂણવા લાગ્યો.
કાનિયાની કોઠે મેલડી આવ્યા અને બોલ્યા, ધોળકાના ધણી, તું આજ માર્ગ ભૂલ્યો. હું કાનિયા જોગીની મેલડી બોલું છું. એટલે બાદશાહ બોલ્યો, જો તું કાનિયા જોગીની મેલડી ધૂણતી હોય અને હાજરા હાજર હોય તો મારી રોજડી ઘોડીના પેટમાં વસેરો છે કે વસેરી એ કહી દે અને એની કઈક નિશાની આપ, તો હું માનું કે તું સાચી કાનિયા જોગીની મેલડી. ત્યાં તો કાનિયા જોગીની કોઠે આવેલી માં મેલડી બોલ્યા, તારી રોજડી ઘોડીના પેટમાં બાવળો વસેરો છે, એની નિશાની આપું. એના ચારેય પગ ધોળાય છે, એના કપાળમાં ટીલું હોય તો માનજે, હું મેલડી બોલી હતી. એટલું સાંભળતા જ બાદશાહે બંદૂકનો પડાકો રોજડી કોડી પર કર્યો અને કહેવાય છે કે રોજડી કોડી તરત જ ધરતી પર ઢળી પડી. પછી બાદશાહે સિપાહીઓને તપાસ કરવાનું કહ્યું. જાઓ, તપાસ કરો કે શું છે આ કોડીના પેટમાં, અને જે કહ્યા પ્રમાણે ના હોય તો આ કાનિયા જોગીને કોડીની જેમ બંદૂકના પડાકે ઉડાડી દઈશ. બાદશાહનો હુકમ થતા કહેવાય છે કે સિપાહીઓ તપાસ કરે છે અને કોડીના પેટમાંથી બાવળો વસેરો જીવતો બહાર કાઢે છે. એના ચારેય પગ ધોળા અને કપાળે ટીલું છે. આવો પરમાણ જોઈ બાદશાહ કરગરી ઉઠ્યો. હે માં, મને માફ કરજો, મેં હત્યા કરી છે, મેં તમારા પારખા કર્યા છે. ત્યાં તો કાનિયાની અંદર આવેલી માં મેલડી બોલ્યા, ધોળકાના ધણી, તું હાથ હોડું મંગાવ, હાથ હોડું. તું મરેલી ઘોડીને ઓઢાડ, કોઈ મરેલી ઘોડીને સજીવન કરું તો માનજે, હું કાનિયા જોગીની મેલડી બોલી હતી. બાદશાહ બોલ્યો, ભલે માં, માફ કરો. એમ કહી બાદશાહે 7 ખોડું મંગાવી અને મરેલી ઘોડી પર ઓઢાડી. ત્યાં તો ઘોડી સજીવન થઈને બેઠી થઈ ગઈ. માને હજુ કઈક પરચા બતાવવા હશે એટલે માં મેલડી ઘોડીના કોઠામાં બેસી ગયા. બાદશાહ તો ઘોડી લઈને ત્યાંથી રાજ તરફ જવા નીકળ્યો. તોડકા પહોંચી ઘોડીને બાંધે છે. ત્યાં તો ઘોડી ધૂણવા લાગે છે. રાજના બધા માણસો, દાસ દાસીઓ, રાણીઓ બધા ધૂણવા લાગ્યા. જે કોઈને પૂછે તો કહે કે હું કાનિયા જોગીની મેલડી, હું કાનિયા જોગીની મેલડી. મોહમ્મદ શાહ બાદશાહ બધું જોઈ મૂંઝાય છે. ત્યાં તો આકાશમાંથી આકાશવાણી થઈ, હે બાદશાહ, તું મારી પરીક્ષા કરવા આવ્યો હતો, એનું આ પરિણામ છે. મારી વાત સાંભળ, મારે તોડકામાં તારા રાજમાં બેસવું છે. બાદશાહ બોલે છે, હે માં, હું તો જાતનો મુસલમાન, કાલે કદાચ મારી નાત તને ના પણ માને તો હું શું કરીશ? માં બોલ્યા, તો સાંભળ, કાલે સવારે ગામના ચોકમાં તું આવજે, હું તને દેખાવું તો માનજે હું કાનિયા જોગીની મેલડી બોલી હતી. હવે બન્યું એવું કે માં મેલડી લીલા કરે છે. બાદશાહનો એકનો એક કુંવર છે અને માં મેલડી સવા વેતની નાગણી થઈને ડંખ મારે છે. આખા રાજની અંદર હાહાકાર મચી ગયો છે. સવારના પોરમાં એકના એક દીકરાનો જનાજો નીકળ્યો છે. બરોબર ગામના ચોકમાં આવ્યો અને તેને યાદ આવ્યું, માં મેલડી બોલ્યા હતા કે કાલે સવારે ગામના ચોકમાં આવજે, હું તને પરમાણ આપીશ. બાદશાહ રડતા રડતા બોલ્યો, હે મૈયા, હે માં મેલડી, તમે કહ્યું હતું કે તું કાલે સવારે મને પરમાણ આપીશ, તો મારા આ દીકરાને સજીવન કર. આથી બીજું પરમાણ ધોળકામાં તું શું આપીશ? મારાથી ભૂલ થઈ ગઈ હોય તો મારી તારી સ્થાપના કરીશ. મારા દીકરાને સજીવન કરી દો. ખમૈયા કરો મૈયા, ખમૈયા કરો. ત્યાં તો ફરી આકાશવાણી થઈ, હે બાદશાહ, આ બધી મારી લીલા છે, હું તારા દીકરાને સજીવન કરીશ. હે કાનિયા જોગી, લે આ બાદશાહના દીકરાનું બાવડું પકડી એને બેઠો કર. કાનિયો જોગી બાદશાહના દીકરાને જનાજામાંથી બેઠો કરે છે અને કહેવાય છે કે દીકરો તરત જ બેઠો થઈ જાય છે. માં મેલડીની દયા થઈ ગઈ. પછી તો બાદશાહે પોતાના રાજમાં મેલડીને બેસાડ્યા. પછી તો કહેવાય છે કે ધોળકા પંથકમાં ચારેય કોર આનંદ થઈ ગયો છે. જેના માથેમાં ભગવતી જગદંબા મેલડીના હાથ પડે પછી દુઃખ ક્યાંથી રહે? કાનિયો જોગી માં મેલડીનો બાનાધારી ભૂવો થઈ ગયો છે. આ તો માને કઈક પરચા કરવા હશે, નહીં તો માં મેલડીના કોઈ દિવસ ચારા ન કરાય, માં મેલડીના કોઈ દિવસ પારખા ન કરાય. આવા તો અનેક પરચાઓ મારી આ કાનિયા જોગીની મેલડીના છે. શિયાવાળા ગામમાં માં મેલડીનું સુંદર મંદિર આવેલું છે. હાલમાં ફોટાની જગ્યાએ ઈકા બાપુના હસ્તે મેલડી માના મૂર્તિની સ્થાપના કરવામાં આવી. હાલમાં ઈકા બાપુ
માં મેલેડીના ભુવાજી છે અને માં મેલેડી ઈકા બાપુની સાથે વેણે વાતો કરે છે. તો મિત્રો આ હતો કાનિયા જોગીની મેલેડી માનો ઇતિહાસ.